નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું નેહલ. મિત્રો, કરંટ અફેર્સની આપણે વાત કરતા હોય છે, સાંપ્રત પ્રવાહની વાત કરીએ છીએ, રાજકારણની વાત કરીએ છીએ, ત્યારે છેલ્લા કેટલાક સમયથી એક ટ્રેન્ડ એવો પણ છે કે અભ્યાસ માટે વિદેશમાં જવું. હા, ભારતની જો કદાચ વાત કરવામાં આવે તો બહુ સ્વાભાવિક છે કે કદાચ અભ્યાસ કરતા પણ વધારે જે પર્પઝ હોય એ છે કે ત્યાં કઈ રીતે વર્ક પરમિટ મેળવવી, ત્યાં કઈ રીતે પરમનન્ટ રેસિડેન્સી મેળવવી, કે પછી કઈ રીતે તેના સિટીઝન બનવું. અને તેના પ્રથમ પગથિયા રૂપે જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણે સૌ પ્રથમ એ રીતે આપણે પ્રયાસ કરતા હોય છે કે એવી કોઈ શક્યતા ખરી કે જેના માધ્યમથી સ્ટુડન્ટ વિઝાના દ્વારા આપણા માર્ગ ખુલે. અને ત્યારે આપણને યાદ આવે છે કેટલાક દેશો, ખાસ કરીને હું નામ બોલીશ અથવા તો કદાચ હું નામ બોલવું એ પહેલા આપણે ક્લિક થતું હશે, જેમાં કેનેડા આવે, યુએસએ આવે, બ્રિટન આવે, ઓસ્ટ્રેલિયા આવે અને ન્યુઝીલેન્ડ આવે. આ સિવાય પણ ઘણા દેશો છે, ખાસ કરીને યુરોપના કેટલાક દેશો છે, પણ જે મહદ અંશે જે નામ લેવાતા હોય એ આ 3 કે 4 ગણીને આપણે કહી શકાય. પણ છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને છેલ્લા 1 થી 2 વર્ષમાં કેનેડામાં ટ્રેન્ડ બદલાયો છે. એક સમય હતો કે જ્યારે આડેધડ ક્યાં જવું છે તો કેનેડા જવું છે, ક્યાં જવું છે તો ઓસ્ટ્રેલિયા જવું છે, પણ એમાં હવે ક્યાંક વળતા પાણી જોવા મળી રહ્યા છે. કેનેડા તારા વળતા પાણી, એવી આ સ્ટોરી એટલા માટે કહેવી પડે છે કારણ છેલ્લા 2023 ને 24 ના જે આંકડા બતાવે છે, ક્યાંક એવું પણ છે કે એવા લોકો કે જે પીઆર થયેલા હતા અને તેઓ ભારત પરત આવ્યા છે. ખાસ કરીને કેનેડાની જો વાત કરીએ તો એ બાબતમાં આપણે સમજીએ કે એવું તો અચાનક શું થયું કે છેલ્લા 3-4 વર્ષમાં, છેલ્લા 5 વર્ષમાં સતત કેનેડા જવા માટે એક ધસારો જોવા મળતો હતો. પરંતુ છેલ્લા 12 મહિનાની જો વાત કરવામાં આવે તો મોટાભાગની એજન્સીમાં હવે વિદ્યાર્થીઓ ક્વેરી પણ નથી કરતા, કેનેડા માટેની ક્વેરી પણ નથી આવતી, અથવા ખૂબ જ ઓછી આવે છે, સંખ્યા ઘટી ગઈ છે. કેમ લોકો પાછા આવી રહ્યા છે? અથવા તો જે લોકો બધી જ તૈયારી સાથે જવા માંગતા હતા તેમણે હવે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી છે. તો એ ફેક્ટર્સની આજે આપણે વાત કરવી છે. કેનેડાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કેટલીક બાબતો એવી છે કે જેને કારણે વિશ્વમાં અન્ય દેશ કરતા એ અલગ પડે છે. પહેલી વાત તો એ છે કે કેનેડાનું કલ્ચર મલ્ટીલિંગ્વલ કહી શકાય તેવું કેનેડાનું કલ્ચર છે. કેનેડાના કલ્ચરની જ્યારે વાત કરીએ ત્યારે એક એવો દેશ છે કે જે બધા જ ધર્મ, બધા જ લોકો, બધી જ જાતિને અપનાવતો દેશ છે. વિશેષ બાબત એ છે કે કેનેડાના મોટાભાગના લોકો એવા પણ છે કે જે કોઈ ધર્મમાં નથી માનતા, તેમને પણ કેનેડાએ અપનાવ્યું છે. દરેક જાતિ, દરેક સંપ્રદાય, દરેક ધર્મ કે દરેક દેશના આપણને કેનેડામાં જોવા મળે છે. ત્યાં રેસિઝમ નથી, ત્યાં આ બ્લેક છે કે આ વ્હાઇટ છે તેવું નથી. કરપ્શનનું પ્રમાણ લગભગ નહિવત છે. પણ તેમ છતાંય કેમ લોકો પાછા વળી રહ્યા છે, તેમાં ખાસ કરીને ભારતીયો કેમ પાછા વળી રહ્યા છે તેની આજે આપણે વાત કરવી છે. ત્યારે ભારતીયો ત્યાં જાય છે તેની વાત કરીએ તો મુખ્યત્વે આપણા દેશમાં જેટલા પણ રાજ્યો છે તેમાંથી 2 રાજ્યો છે તે પ્રાયોરિટીમાં છે. સૌથી પહેલું પંજાબ, કે જે કદાચ કહી શકાય કે આઝાદી પહેલાથી એવા અનેક પંજાબી લોકો, શીખ લોકો, પંજાબના વતની જે માઇગ્રેટ થઈને કેનેડા સ્થિર થયા હતા. આજે એવી ઘણી પેઢીઓ છે પંજાબની કે જે કહી શકે કે મારા દાદા કે પરદાદા કે એના પરદાદા, છેલ્લી 5 પેઢી, છેલ્લી 7 પેઢી તેઓ ત્યાં વસવાટ કરે છે કે કરી રહ્યા છે. આજે પણ જે ટ્રાન્સપોર્ટ સેક્ટરની વાત કરીએ, ખાસ કરીને ટ્રક બિઝનેસ, તો આપને જાણીને નવાઈ લાગશે કે સમગ્ર કેનેડાનો ટ્રક બિઝનેસ એ ભારતીય પંજાબીઓ જે છે, જે અત્યારે કેનેડામાં રહે છે, કેનેડામાં સ્થાયી થયા છે, કેનેડાના પીઆર કે સિટીઝન મેળવ્યા છે, તેમના હાથમાં છે. અને બીજા ક્રમે આવે છે ગુજરાત. મહેસાણાની વાત કરીએ, કલોલની વાત કરીએ, ગાંધીનગરની વાત કરીએ, બનાસકાંઠા, પાટણની વાત કરીએ તો અહીંના વિશેષ રૂપે અહીંના પટેલ અથવા તો મેહોણાના પટેલ આપણે દેશી ભાષામાં કહીએ તો, અને તેવી જ રીતે સુરતના પણ મોટાભાગના લોકો અહીં વસે છે. સુરતના પણ એ લોકો મોટાભાગે કે જે ખાસ કરીને મૂળ વતન કાઠિયાવાડ છે, સૌરાષ્ટ્ર છે, સોરઠના છે, તેઓ સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ધંધા રોજગારના અર્થે સ્થાયી થયા હોય અને ત્યાર પછી તેમના દીકરા દીકરી
અત્યારે કેનેડામાં ભણતા હોય તે સંખ્યા પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં છે. હવે વાત કરીએ કે તો પછી એવું શું બન્યું કે અચાનક જે કેનેડા પ્રત્યેનો જે મોહ હતો તે ભંગ થયો. તેની જો વાત કરવામાં આવે તો એક બાબત બહુ સ્પષ્ટ છે કે છેલ્લા કેટલાક સમયમાં, છેલ્લા 1.5 થી 2 વર્ષની વાત કરવામાં આવે તો, અને વિશેષ રૂપે જે રશિયા યુક્રેન યુદ્ધ થયું, હજી પણ યુદ્ધ ચાલી રહ્યું છે, સમાપન નથી થયું, પણ તેની જે આડઅસરની વાત કરવામાં આવે તો આજે કેનેડાના મોટાભાગના ધંધા રોજગાર છે તે ભાંગી પડ્યા છે. કેનેડાની વસ્તીની રીતે વાત કરવામાં આવે તો તેની વસ્તી 4 કરોડ પણ નથી, લગભગ 3 કરોડ 90 લાખની વસ્તી કેનેડાની. પણ જો વિસ્તારની રીતે વાત કરીએ તો લગભગ ભારત કરતા 3 ગણો મોટો દેશ છે. અમેરિકાની લગભગ વસ્તી આપણે 35 થી 40 કરોડ કહીએ, કેનેડાની વસ્તી 4 કરોડથી ઓછી કહીએ, વિસ્તાર ભારત કરતા 3 ગણો મોટો, તો એના પરથી આપણને એક અંદાજ આવે કે આટલી વસ્તી, આટલો મોટો દેશ, અને તેમાં ખાસ કરીને જ્યારે રિસોર્સિસની વાત કરવામાં આવે, મોટામાં મોટી કમી અત્યારે કેનેડામાં એક એ પણ છે કે ત્યાં હ્યુમન રિસોર્સિસ નથી. અને આ જ કારણ છે કે કેનેડા વિદેશીઓને આવકારે છે, સ્વાગત કરે છે. પણ બીજી બાજુ જે પ્રમાણે મેં કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી ત્યાં મોંઘવારીનો દર વધી રહ્યો છે, એક. બીજું કે જેટલા પ્રમાણમાં રેસિડેન્સ હાઉસીસ હોવા જોઈએ તેટલા છે નહીં. એક સમય હતો કે જ્યારે વર્ષે 1 લાખ 2 લાખ વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જતા, પણ આજે ખાલી ઇન્ડિયાની વાત કરવામાં આવે તો લગભગ એક વર્ષમાં 8 થી 10 લાખ વિદ્યાર્થી જ્યારે એક જ દેશમાં જાય, અને તેમાં પણ વિશેષ બાબત એ છે કે જે તેના 10 પ્રોવિન્સીસ અને 3 યુનિયન ટેરિટરી છે તેની વાત કરીએ તો જે મોટાભાગના એવા શહેરો કે જે ખૂબ જ વસ્તીથી ગીચ છે અને ત્યાં જ ભારતીયો કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લે છે. સ્થિતિ એવી થાય છે કે સિટીમાં બહુ જ બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, બધાને પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ જોબની જરૂર છે, પણ તેઓ મેળવી નથી શકતા. અને કદાચ રિમોટ એરિયા, જો તમે ત્યાંથી 100 કિલોમીટર 200 કિલોમીટર કે 1000 કિલોમીટર દૂર જવાની તમારી ઈચ્છા હોય તો ત્યાં કામ મળે છે. અચ્છા, બીજું કે કેનેડા પણ આજે પણ આપણે કહી શકાય કે ખેતી પ્રધાન દેશ છે, ખેતી મુખ્ય છે. પણ જો વિદ્યાર્થી હોય, અહીંયા એન્જિનિયરિંગ કર્યું હોય કે અહીંયા 12th પછી ગયો હોય અને એને પછી જો એગ્રીકલ્ચર રિલેટેડ જોબ હોય કે પછી પશુપાલન સંબંધી જોબ હોય તો સ્વાભાવિક છે કે તેને એમ થાય કે તો પછી મારે ઇન્ડિયા સારું હતું. આટલો ઉચ્ચ અભ્યાસ કર્યા પછી જો ત્યાં એ જ કરવાનું હોય તો આવા પણ કેટલાક ફેક્ટર છે. પોલિટિકલ ફેક્ટરની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ભારત અને કેનેડા, જસ્ટિન ટ્રુડો, આ બંને વચ્ચે જે સંબંધ છે તેમાં એક મોટી તિરાડ આવી છે. ખાસ કરીને જે ખાલસા પંથને લઈને જે સમર્થન કરવામાં આવે છે, ખાલિસ્તાનીઓને લઈને જે સમર્થન કરવામાં આવે છે, તો એવો એક આરોપ છે કેનેડાની સરકાર પર કે તેઓ ખાલિસ્તાનીઓને સમર્થન કરે છે. બસ આ જ એક તિરાડ, અને તેને કારણે જે વિવાદ છે તે વકર્યો છે. પોલિટિકલ આ વાતને કારણે લોકોમાં એક પ્રકારે અસમંજસ અથવા તો એવી સ્થિતિ પેદા થઈ છે કે કદાચ કેનેડાનું ભાવિ અંધકારમય છે, અથવા રાતોરાત કોઈ એવી પોલિસી આવી જાય કે જેને કારણે જોખમ આવી શકે છે, પીઆર પર જોખમ આવી શકે છે કે સિટીઝનશીપ ઉપર જોખમ આવી શકે છે. આ પણ એક કારણ છે કે જેને કારણે લોકો અત્યારે કેનેડા જવાનું ટાળી રહ્યા છે, અથવા તો પછી કહી શકાય કે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. એક મેં તમને વાત કરી મોંઘવારીની, બીજું છે કોસ્ટ ઓફ લિવિંગ જે વધ્યો છે, તેમાં ગ્રોસરીના બિલ પણ લગભગ ડબલ થઈ ગયા છે. એક સમય હતો કે જ્યારે 2 વર્ષ પહેલા આપણે કહીએ કે એક વ્યક્તિ સરેરાશ એક મહિનામાં $150 કેનેડિયન પોતાનું ભરણ પોષણ કરી શકતો હોય, ગ્રોસરીની વાત છે, જે કદાચ ખર્ચો અત્યારે 250 થી 300 થઈ ગયો છે. રૂમ રેન્ટ વધી ગયા છે કારણ કે મકાનોની અછત છે, અને એ જ પર્પઝથી અત્યારે જે કેનેડિયન સરકાર છે તેણે સ્ટુડન્ટ વિઝાનો જે કોટા છે તેમાં 30% જેટલો ઘટાડો કર્યો છે. વિશેષ બાબત એ છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ જેને ભણવું છે તેઓ પણ ખાસ કરીને ટોરન્ટો પસંદ કરે છે કે પછી બ્રિટિશ કોલંબિયા જેવો પ્રોવિન્સ પસંદ કરે છે. અને આ પણ એક રીઝન છે કે જેને કારણે એ સિટી છે વધારે કોસ્ટલી થતા જાય છે, રૂમ મળવા મુશ્કેલ છે, અને ત્યાર પછી અભ્યાસ કઈ રીતે કરવો એ એક મોટું ફેક્ટર છે. સ્વાભાવિક છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે કોઈ અહીંથી સ્ટુડન્ટ વિઝા પર ગયું હોય, કદાચ જો ત્યાં તેનું કોઈ જ સગુવાલું ના હોય, તો
તો આ એક મોટી વિશેષ ચિંતાની બાબત છે, કારણ કે જ્યારે ફર્સ્ટ ટાઈમ કોઈ જતું હોય અને તેમાંય જો આફ્ટર 12 પછી જતું હોય તો ચિંતાની બાબત એ છે કે અહીંયા કદાચ એવું થાય કે ક્યારેક ઘરની બહાર ના ગયા હોય. અને 12th પછી જ્યારે વાત કરીએ, 12th એટલે લગભગ એ સમયે એ વિદ્યાર્થીની ઉંમર હશે 16-17 વર્ષ, એનાથી વધારે નહીં હોય. અને એ સમયે જ્યારે આવી રીતે અચાનક વિદેશમાં જાય, એકલા રહેવાનું, ખાવાનું, મેનેજ કરવાનું, જમવાનું બનાવવાનું, આ ટાઈમ સેટ કરવાના. અચ્છા, ત્યાંની કોલેજના ટાઈમ આપણા ઇન્ડિયા જેવા નથી કે સવારે 7 થી 12 હોય કે પછી 12 થી 5 હોય. સવારે 7 વાગે બી લેક્ચર હોય, 7 થી 9 નો બી હોય, અને ત્યાર પછી સીધો 12 વાગે બી હોય, અને પછી સાંજે 5 વાગે બી હોય. અઠવાડિયામાં 5 દિવસ પણ હોય ને અઠવાડિયામાં 4 દિવસ પણ હોય. તો અચ્છા, એ સિવાય જો એક વાત કરવામાં આવે તો કેનેડાનું ક્લાઇમેટ. મિત્રો, કહેવાય છે કે કેનેડાના વેધરનો ક્યારેય ભરોસો ના કરવો, અને આ જ કારણ છે કે પ્રત્યેક કેનેડિયન અથવા તો જે પણ કેનેડામાં રહે છે એ સવારે સૌથી પહેલા વેધર રિપોર્ટ જુએ છે કે આજે કેટલા વાગે વરસાદ પડે એવી સંભાવના છે, કેટલા વાગે તડકાનું પ્રમાણ વધી જશે, કેટલા વાગે ઠંડીનું પ્રમાણ વધી જશે. એટલે એને ગમે ત્યાં જવું હોય એણે એના આ જે કપડાં છે, એનું રેનકોટ છે કે એની છત્રી છે, એના ગરમ કપડાં છે, આ બધું જ એણે એની સાથે રાખવું પડશે. તો ક્લાઇમેટ છે, ઘણીવાર એવું પણ થાય કે દિવસે જે તાપમાન 30 હોય અને રાત્રે -20 પણ થઈ જાય. એટલે એક જ દિવસમાં જ્યારે 30-40 ડિગ્રીનો ફરક પડતો હોય તો આ કદાચ ઇન્ડિયામાં જે તે વ્યક્તિએ ક્યારેય જોયું નથી હોતું. ઇન્ડિયામાં જ્યારે આપણે કહીએ ને કે જે વિદ્યાર્થી છે તેની લાઈફ એકદમ કમ્ફર્ટ ઝોનમાં હોય છે, કારણ કે ખાવાનું રેડીમેડ મળી જતું હોય. અહીંયા કદાચ ઘરે અને નોકર ચાકર હોય એવી સારી સ્થિતિ હોય. ત્યાં કચરા પણ જાતે જ કરવાના છે, પોતા પણ જાતે જ કરવાના છે, કુકિંગ પણ જાતે જ કરવાનું છે, ફી પણ જાતે કાઢવાની છે, કામ પણ જાતે શોધવાનું છે. અને આ બધું જ જ્યારે 16, 17, 18 કે 20 વર્ષે આવે છે તો આ પણ એક લોડ ફેક્ટર તરીકે આપણે કેનેડાની બાબતમાં ખાસ જોવાનું છે. વળતા પાણીની જ્યારે વાત કરીએ છીએ એટલા માટે પણ કહીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી ઇમિગ્રેશન પોલિસી બહુ સ્ટ્રિક્ટ થઈ રહી છે. એવું પણ હતું, થોડા મહિના પહેલાની જ વાત કરું છું, કે કોઈ અહીંયાથી ગ્રેજ્યુએટ હોય, કોઈ અહીંયાથી મેરિડ હોય અને એ એના વાઇફને પણ ત્યાર પછી ત્યાં બોલાવી શકે. પરંતુ હવે એવો પણ નિયમ છે કે એ પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો જ તેને તે લાભ મળી શકે. એટલે ઇમિગ્રેશનમાં જે ફેરફાર થાય છે એને કારણે પણ અસમંજસ ભરી સ્થિતિ છે. કેટલાક દ્રશ્યો આપણે એવા પણ જોઈએ છે જે કદાચ ઇન્ડિયામાં જોવા ના મળતા હોય. અને દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય કે એક જોબ માટે 500 લોકોની લાઈન લાગી હોય, અને કેનેડામાં, જે આપણને માનવામાં ના આવે પણ આ હકીકત છે, આપણા જ તમારા જ કદાચ કોઈ નજીકના મિત્ર હોય, રિલેટિવ હોય, અને એમનો દીકરો કે દીકરી ત્યાં ભણતા હો તો તમે એને પણ પૂછજો કે એને કેવું છે, એને જોબ છે કે નહીં, જોબ મળી કે નહીં. ઘણીવાર એવું પણ થતું હોય કે કદાચ એ પણ કહે કે બધું જ સારું છે, પણ કદાચ એ વાત દિલથી મનમાં કદાચ એને એક અચવાટ હોત કે કદાચ ક્યાંક બોલીશું અને સામેની વ્યક્તિને ખરાબ લાગશે એટલે કહેતા હોય કે બધું સારું છે. પણ મિત્રો, ખરી સ્થિતિ એ છે કે કેનેડામાં બધું સારું નથી. ક્યાંક વિદ્યાર્થી કે ક્યાંક એના વાલી અહીં શોષવાતા હોય છે, નક્કી છે. કારણ કે એક બાજુ 25, 30, 35 લાખ, 40 લાખનું દેવું કરીને મોકલ્યા હોય, અને ત્યાર પછી જો એને રહેવા જમવાના ભાડા પણ અહીંથી મોકલવાના હોય, ફી અહીંથી મેનેજ કરવાની હોય, એ સ્થિતિ ઘણી જ ક્રિટિકલ છે. એટલે જે બધું જ દેખાય છે, જે પીળું દેખાય છે એ સોનું નથી, એના જેવી વાત અહીંયા પણ ક્યાંક સાબિત થાય છે. ઘણીવાર એડવર્ટાઇઝમેન્ટ આપણે જોતા હોય, એજન્ટો પણ જે પ્રમાણે 3 મહિનામાં થઈ જશે, 6 મહિનામાં થઈ જશે, ડાયરેક્ટ PR થઈ જશે, સિટીઝન થઈ જશે. પણ એક બાબત નક્કી છે કે એ દૂધ હોય કે છાશ હોય, શું છે એમાં પડવાની જરૂર નથી. તમે જાતે જ ચકાસીને નક્કી કરજો એ ગરમ છે કે ઠંડુ છે, એ દાઝી જવાય જેવું છે કે પછી પી શકાય એવું છે. અને તો જ કદાચ આપણે માની શકીશું કે તમારો જે નિર્ણય છે એ યોગ્ય થશે. પણ લોકોના દેખાડે ચડીને જવાની જરૂર નથી. એકવાર પૂરેપૂરો અભ્યાસ કરી લેજો, વિના સંકોચે જે મનની સ્થિતિ હોય વ્યક્ત કરજો, અને ત્યાર પછી ડિસિઝન લેજો કે કેનેડા કે પછી બીજા દેશ છે, જવું કે ના જવું. અને જવું તો આટલી સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિવોય, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.